આપણે ત્યાં એક કહેવત છે કે પારડાના વાંકે પખાલીને ડામ, અને એવું રાજ્યમાં વારંવાર થાય છે જેના આપણે સૌ કોઈ સાક્ષી છીએ. ટીઆરપી અગ્નિકાંડ બાદ તમામ ગેમ ઝોન બંધ કરાયા. તક્ષશિલા વખતે કોચિંગ ક્લાસો અને હરણી બોટ વખતે બોટિંગ, અને હવે ફાયર એનઓસી ને કારણે શાળાઓ સીલ કરાવવામાં આવી રહ્યું છે. પણ ભાઈ, શાળાઓ સીલ કરવી એ કેટલું યોગ્ય? તમે એ તો વિચાર કરો. જે શાળા પાસે ફાયર સુવિધા છે, શું એમને એ ફાયર સુવિધાના સાધનો વાપરતા આવડે છે? હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ, જેમાં સત્યશોધક કમિટી છે તેમણે રિપોર્ટ રજૂ કર્યો. હાઈકોર્ટે શાળામાં થતું સીલ, મનપા કમિશનરની બેદરકારી, તેમની જવાબદારી, ફાયરના સ્ટાફ અને તેનું ક્વોલિફિકેશન વગેરે ઉપર ઉલ્લેખ કરતા જણાવ્યું કે કેટલાક લોકો પર કાર્યવાહી કરી અને સંતોષ ન માની શકાય. તપાસ હજી જારી રહેશે. પણ શાળાઓ બંધ કરી અને તો પછી આપણે આપણા વિદ્યાર્થીઓ સાથે ક્યાંક અન્યાય કરીએ છીએ એવું નથી લાગતું? એના ભવિષ્ય સાથે આપણે રમત રમીએ છીએ, તમને એવું નથી લાગતું? અને આ કેટલું યોગ્ય? શું સીલ કરવું એ કોઈ સોલ્યુશન છે ખરું? આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં રક્ષાબેન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એક શિક્ષણવિદ તરીકે. રક્ષાબેન, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં પહેલા તો. અને હવે આજે રાજકોટની અંદર જે ટીઆરપી ગેમ ઝોન હતું તેની અંદર આગકાંડ થયું અને તેની અંદર લોકો હોમાયા, બાળકો ભૂંજાયા, ઘણા પોતાના સ્વજન ગુમાવ્યા, કોઈએ પરિવારજનો ગુમાવ્યા. પણ હવે આ બધા બાદ હવે હાઈકોર્ટ છે ને તે આ વસ્તુને સાંખી લે એવું બિલકુલ તેમના મૂળ પરથી લાગી નથી રહ્યું અને વારંવાર તેના પર સુનાવણી થાય છે. આજે રિપોર્ટ પર રજૂ થયું અને ત્યારબાદ હાઈકોર્ટે એવું કહ્યું છે કે આજે શાળાઓ સીલ થઈ રહી છે ને, એ શાળાઓ સીલ થવી એ કોઈ ઉપાય નથી. એ ઉપાય તો છે જ નહીં, આપણે સૌ કોઈ સમજીએ છીએ. તમે આ વસ્તુમાં શું માની રહ્યા છો? હું પણ એની સાથે સંમત છું કે શાળાઓ બંધ થવી એનાથી ઘણા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જાય એમ છે. પણ ખરેખર આના માટે કોઈક નક્કર પગલાં લેવા ખૂબ જરૂરી છે. બિલકુલ, ચોક્કસથી. કેવા પ્રકારના તમારા અંદાજા મુજબ આપણે પગલાં લેવા જોઈએ? જેમ કે જે કોઈ આવા ગેમ ઝોન ચલાવે છે ઇલીગલ ચાલે છે. આપણે જ્યાં એમાં સાંભળ્યું અને વાંચ્યું પણ છે છાપાઓમાં કે એની એનઓસી લેવામાં નહોતી આવી. તો કોઈ પણ બિલ્ડિંગ બનાવવા માટે કે દરેકે દરેક આના માટે અલગ અલગ ફાળવેલા છે કે બિલ્ડિંગ બનાવી છે તો એના માટે એનઓસી માટે અલગ ફાયર એનઓસી અલગ જોઈએ, શાળા માટે ફાયર એનઓસી અલગ જોઈએ, ગેમ ઝોન માટે એનઓસી અલગ જોઈએ. બીયુ પરમિશન ન હોય તો પણ એનઓસી હવે મળે છે ફાયર પરમિશનની. તો એના પગલાં લેવા જોઈએ. અને જે અધિકારીઓએ આને માટે સહીઓ કરી છે અથવા તો પરમિશન આપી છે તો પહેલા એ અધિકારીઓ ઉપર એક્શન લેવા જોઈએ. બિલકુલ. અને અત્યારે જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, તમે એનાથી સંતુષ્ટ છો એક શિક્ષણવિદ તરીકે? કારણ કે શાળાઓ બંધ કરવી એ ક્યાંનો ન્યાય છે? આપણે એમ કરીએ છીએ તો આપણે જે ભૂલકાઓ છે એના ભવિષ્ય સાથે તો આપણે રમત રમી રહ્યા છીએ, એવું સ્પષ્ટ થાય છે. સાચી વાત છે. એટલે શાળા માટે જે ફાયર એનઓસી લેવાની હોય એ એનઓસી પહેલા લેવડાવી લેવી જોઈએ. અને અત્યારે તો શાળા શરૂ કરાવી અને તાત્કાલિક ધોરણે એ લોકો પાસે એનઓસી લેવડાવવાનો પ્રયત્ન કરવાનો. અને ઘણી બધી જે 3 માળની બિલ્ડિંગ હોય, 3 માળથી વધારે ઉપરની બિલ્ડિંગ હોય તો ફાયર એનઓસીની જરૂર છે. બાકી ફાયર સાધનો પણ ચાલે એમ છે. તો શાળાઓમાં એ હોવું જોઈએ. અને શાળાઓને મંજૂરી જ પહેલા જો 2 દરવાજા ન હોય આવવા જવાના તો એવી શાળાઓને મંજૂરી આપતા પહેલા જ વિચારવું જોઈએ. બિલકુલ, ચોક્કસથી. હવે અત્યારે આપણે આ ઘટના ઘટી ત્યારબાદ આપણું તંત્ર અત્યારે સફાળું જાગી ચૂક્યું છે. આપણા માટે ખૂબ સારી બાબત છે અને આપણે એને આવકારદાયક કરીએ છીએ, એના વખાણ કરીએ છીએ, સતત એના વખાણ કરીએ છીએ. પણ આ કેટલું યોગ્ય? પહેલા તમને કશું યાદ જ નથી હોતું અને પછી જયારે 20 થી 25 લોકો હોમાઈ જાય છે ત્યારબાદ તમે જાગો છો અચાનક. મને એવું લાગે છે કે આપણું તંત્ર ધીમે ધીમે લાંચિયું બનતું જાય છે. અને આ લાંચ રૂશ્વતના કારણે એનઓસી ગમે ત્યાંથી મળી ગઈ હોય છે અથવા તો નથી મળી હોતી, તેમ છતાં પણ પરમિશન મળી જાય છે જે તે શાળા શરૂ કરવાની, આવા ગેમ ઝોન શરૂ કરવાની, બિલ્ડિંગો બનાવવાની. તો એના પ્રત્યે પહેલા સજાગ રહેવું જોઈએ. બિલકુલ.
અને આ જે ફાયર આ જે ગેમ ઝોન હતો એને તો એક વખત એવી નોટિસ પણ મળી ગયેલી છે કે તે ડિમોલેશન કરવા માટેની નોટિસ, એટલે કે ત્યાં ગેરકાયદેસર દબાણ હોવાનું પણ ત્યાં નોટિસ હતી અને ત્યારબાદ પણ એ સતત આમ ધમધમતું હતું. એ કેટલું યોગ્ય? બસ એ જ હું કહેવા માંગુ છું કે જો સતત ધમધમ નોટિસ મળી તો ખાલી નોટિસ આપી દેવાથી કશું નહીં વળે. નોટિસ આપ્યા પછી અધિકારીઓએ એના માટે સતત કામ કરવું પડશે, તો જ આને ન્યુસન્સને આપણે પહોંચી શકશું. બિલકુલ ચોક્કસથી. હવે ચર્ચામાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર છે જગદીશભાઈ મહેતા, તે પણ જોડાઈ ચુક્યા છે રાજકોટથી, અને મુકેશભાઈ ઓઝા છે એ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. બંને મહાનુભાવોનું સ્વાગત છે. જગદીશભાઈ, તમે મને એ કહો, દર વખતે જે એકમો છે એની અંદર ઘટના બને છે એ એકમો બધા જ પછી સળંગ તેને સીલ કરી નાખવામાં આવે છે. આપણે સતત એ જોતા આવ્યા છીએ. તો પછી આ જે પગાર લેતા અધિકારીઓ છે તે ત્યાં સુધી કેમ નથી જાગતા? જ્યાં સુધી 20 થી 25 લોકો આમાં હોમાઈ ના જાય, તેનું ભરતું ના થઈ જાય, ત્યાં સુધી એ નથી જાગતા. એ એસી કેબિનમાં બેસી રહે છે. એ કેટલું યોગ્ય? અને હવે તેઓ જાગ્યા છે અને હવે સડનલી તેઓ બધી આમ તપાસ કરી રહ્યા છે, ચકાસણી કરી રહ્યા છે. હવે આ શાળાઓ સીલ કરવાથી કોઈ ઉપાય તો નથી ને? બેન, આપણે ત્યાં ગાડરિયો પ્રવાહ ચાલે છે. અંધેર નગરી, ગંડુ રાજા, ટકેસેર ભાજી, ટકેસેર ખાજા. ગેમ રાજકોટની ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી એટલે આખા રાજ્યના ગેમ ઝોનમાં બધામાં સીલ મારી દીધા. ફાયર એનઓસી લઈ લ્યો, ફાયર એનઓસી લઈ લ્યો. ગેમ ઝોનમાં આગ લાગી એ મંદિરમાં ન લાગે, કોઈના લગ્નના મંડપમાં ન લાગે, કોઈના ઘરમાં ન લાગે, ઊંચી ઇમારતમાં ન લાગે, હોટલમાં ન લાગે. શું હાલી મળ્યા છો? આગ લાગવાને કઈ ગેમ ઝોન હારે સંબંધ છે કે ભાઈ ગેમ ઝોન હોય ને તો જ આગ લાગશે, બાકી મંદિરમાં નહીં લાગે, ઇમારતમાં નહીં લાગે, બીજી 4 માળની બિલ્ડિંગ હોય ને હેઠે ગ્રાઉન્ડ હોય તો ન્યાય નહીં લાગે. એટલે આપણે ત્યાં ગાડરિયો પ્રવાહ છે. જો તમને એમ કોઈ કે ત્રાસવાદીઓએ શું એક ધમકી મોકલે કે અમે એરપોર્ટમાં કે પ્લેનમાં બોમ્બ મૂક્યો છે, એટલે તમે જુઓ તમામ એરપોર્ટને મોઢો તપાસ કરો, તમામ પ્લેનને મોઢો તપાસ કરો, એટલે એ ગાડીમાં ન મૂકે. ત્રાસવાદી કોને કે? એને કામ શું છે? કોઈ પણ ભોગે તારાજી સર્જવી. તો એ તો પ્લેનને બદલે બસમાં મૂકે, તમારી કારમાં મૂકે, મારા સ્કૂટરમાં મૂકે. ત્રાસવાદી કોને કે? એ કઈ એરપોર્ટ પર મૂકવું જરૂરી છે? એવી રીતે આગ એ કઈ સ્કૂલમાં, હવે તમે જો બધે મંડ્યા સીલ મારવા, તો શું ઈ ટીઆરપી જેટલી ગેમ ઝોન છે ત્યાં જ આગ લાગે, બીજે ક્યાંય ન લાગે? મૂળ વાત એવી છે બેન કે આપણે ત્યાં અંધેર નગરી ને ગંડુ રાજા છે કે જે વ્યવસ્થા હોય છે જાહેર પબ્લિક પ્લેસ, જ્યાં બીજા બધા લોકોનો અવરોધથી મનોરંજન માટે આવે, ખાણીપીણી માટે આવે, ધાર્મિક બાબતો માટે આવે, સામાજિક મેળાવડો હોય, કોઈ પણ વસ્તુ હોય, જ્યાં વધારે પડતું ક્રાઉડ ભેગું થવાનું હોય ત્યાં એન્ટ્રી અને એક્ઝિટ બંને વ્યવસ્થા છે કે કેમ, વેન્ટિલેશનની વ્યવસ્થા છે કે કેમ, અને એ ઉપરાંત ફર્સ્ટ એડની ત્યાં સુવિધા છે કે કેમ, એમ્બ્યુલન્સ છે કે કેમ, મેડિકલના કોઈ એકાદ બે માણસ મેડિકલના જાણકાર હોય એ પણ છે કે કેમ, પેરામેડિકલના કોઈ જાણકાર નર્સિસ વગેરે છે કે કેમ. આ બધી સુવિધાઓ હોવી જરૂરી છે. આપણે તો આગ લાગે ત્યારે કૂવો ખોદીએ છીએ કે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી, બધી જ હવે ગેમ ઝોન સિવાય બાકી બધું, રેલવે સ્ટેશન એમનેમ છે, બસ સ્ટેશન એમનેમ છે, ઇમારતો એમનેમ છે, અને જ્યાં પણ 20-22 માળની ઇમારતો છે ત્યાં ફાયરને લગતા બધા સાધનો છે ઈ ખાલી ફોટો પાડવા પૂરતા અને દેખાડવા પૂરતા છે. આવો મારી સાથે તમે ગમે ત્યાં એક, હું તમને મોક ડ્રીલ કરો, કોઈ પણ ઇમારતમાં જાઓ, ખોટે ખોટે આગ લગાડો, હરામ બરોબર છે. કોઈને આગ ઠારવાના જે સાધનો, જે પટ્ટો છે પાણીનાથી માંડીને એ જે બોટલ છે તે એ કોઈને ખોલતા આવડતું હોય તો. કારણ કે આપણે ત્યાં શું છે, એક મુદ્દાનો કાર્યક્રમ છે. જે નોર્મ્સ છે એ નોર્મ્સ જેમ કાગળ ઉપર છે એમ અમારે પણ તમને કાગળ ઉપર જ બધું બતાવવાનું છે, વાસ્તવમાં કાંઈ બતાવવાનું છે નહીં. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા તો ફૂલ કેરે દરુડીએ સીતાએ વેર વાળ્યા. તમે કીધું કે આટલી વસ્તુ અહીંયા હોવી જોઈએ, અમે ટીંગાડી દીધું, થયું. હવે આગ લાગે તો ભાગો ભાઈ ભાગો, કારણ કે કોઈને આવડતું તો છે નહીં, ક્વોલિફાઈડ લોકો નથી, કોઈએ આમાં સ્વીકાર્યું નથી, કોઈને આવડતું નથી.
કે આ પાઇપ છે એને કેમ ઊંચે લઈ જાવો, આ ગેસને કેમ ખોલવો, રેતીની બાલદી છે તો શું કામ છે. અને માત્ર આગ એટલે આગ. તમે જુઓ આપણે ત્યાં પણ કેવી પદ્ધતિ છે. ટીઆરપી જે ગેમ ઝોનમાં આગ લાગી એટલે અત્યારે આખા ગુજરાતના તમામ તંત્રના મગજમાં આગ જ લાગી છે. હવે જો કોઈ પાણીથી નહીં મરી જાય, કોઈ સર્પદંશથી નહીં મરી જાય, કોઈની છત પડે તો નહીં મરી જાય, તો બીજું બધું જ એક કોર. હવે કાલે ઉઠીને કોઈ એક વીજળીનો પોલ, વીજ પોલ માન્યો કે ઈ પડે અને 5-50 લોકો એક એમાં શોર્ટ સર્કિટ થાય, ઘાયલ થાય કે મરી જાય, તો તમે જોજો શું ફતવા બહાર પાડે. બધા પોલ ને બધા એમ કે સાફ સફાઈ કરી નાખો, બધા પોલમાં શોર્ટ ન લાગે એવી વ્યવસ્થા કરી નાખો, એને બિલકુલ કોટેડ કરી દો જેથી કરીને ન લાગે. જ્યાં લબડતા વાયર છે હોય એને પણ તમે સમાધાન. શું કામ? કારણ કે ઘટના વીજ પોલને લગતી બની. આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામની કોઈ વ્યવસ્થા છે નહીં. જે પાઠ્યક્રમનો વિષય હોવો જોઈએ, જે પરમેનન્ટલી તમામે તમામ આપણે ભણતર જ અમસ્તું બોગસ છે. જે બજારમાં નથી આવતું એ તમને નિહાળમાં ભણાવો છો એટલે છોકરો બહાર નીકળે ત્યારે એ કેવો થઈને નીકળે, રોબોટ જેવો. એનામાં કઈ સેન્સ હોતી નથી. કોઈ 10મું ભણ્યું હોય, 12મું ભણ્યું, તમે એને કયો લ્યો એક ચેક લખવો છે બનાવી દો, ડ્રાફ્ટ કઢાવવો છે કરાવી દો, આરામ બરોબર છે. 50% કોઈને આવડતું હોય તો. અમુક લોકો પોતપોતી રીતે ધંધામાં હોય તો જુદી વાત છે. હું એવા લોકોની વાત કરું છું જેને આ જીવનમાં આવી રીતે બજારમાં મુકાવવું છે ને આવવું છે. ચેક લખતા નહીં આવડે, ડ્રાફ્ટ લખતા નહીં આવડે, એને કયો લ્યો ટપાલ લખી જ લ્યો તમારા માવતરને કે આવો બનાવ બની ગયો, ટપાલ લખો જી. કોઈને નહીં આવડે, મોબાઈલમાં ઠક 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 કરશે પણ ટપાલ લખતા કોઈને આવડશે નહીં. કારણ હું શું કહું છું કે ગુણવત્તા ભર્યું શિક્ષણ આપણામાં છે નહીં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ આપણા શિક્ષણનો ને પાઠ્યક્રમનો એક હિસ્સો હોવો જોઈએ કે ભાઈ પાણીમાં તમે તરવા જાઓ તો શું સેફટી રાખવી જોઈએ, ડૂબી જાઓ કે એવું પાણી પી ગયા હો તો કઈ રીતે છાતી દબાવીને પાણી કાઢી શકાય. એક વાત છે. સર્પદંશ થયો તો શું કરી શકાય, વીછીએ ડંખ માર્યો હોય તો શું કરી શકાય, ફરવા જતી વખતે બીજી કોઈ પર્વતમાળામાં તમે જાઓ અને તમારા પગ લપસે તો શું થાય, જમીન ધસી પડે તો શું થાય, બસ ઊંધી વળી જાય તો શું થાય. આવા અનેકો આયામ છે. આ તો અત્યારે આગ લાગી છે ટીઆરપી ઝોનમાં એટલે આખે બધી જગ્યાએ ફાયર મંડ્યું થવા. બિલકુલ. ફાયર એનઓસી હું આવી ગયું એટલે જાણે એમ લાગે જડીબુટી મળી ગઈ જીવવાની. એટલે ભાઈ એમની છતે તૂટી પડે કે નહીં? જર્જરિત મકાન હોય તૂટી ના પડે તો એ એક હાદસો નથી? તો તમારે ફાયર એટલે સેફટીને લગતી વાત કરવી જોઈએ. અત્યારે ફાયર સેફટીને લગતી જ વાત થઈ રહી છે. સેફટી એટલે ટોટલી સેફટી. કોઈ પણ ભોગે બાળક અત્યારે જો તમે જાણો છો હાર્ટફેલના બધા કિસ્સા બની રહ્યા છે. ક્રિકેટ રમતા બાળકો ઓફ થઈ જાય છે, સ્કૂલે બેઠેલો પરીક્ષા આપતી દીકરી ઓફ થઈ જાય છે, કોઈ ઓફિસમાં કામ કરતો એક યુવાન કે કોઈ જણ ઓફ થઈ જાય છે. કોઈની પાસે છે કઈ ખબર શું કરી શકે? બસ છાતી દબાવે. ઓલો કદાચ હારો થવાનો હોય તો કદાચ આના ભારથી મરી જાય એવું. કારણ કે ખબર તો છે નહીં કે કઈ રીતે દબાવવી, કઈ રીતે છાતી પમ્પિંગ કરવું. કોઈ ટેકનિકલ કે જેને એજ્યુકેશન આપણી જે પ્રજા છે, આપણી જે યુવા પેઢી છે કે આપણા જે લોકો છે એની પ્રાથમિક જે માહિતી હોવી જોઈએ એ જ એમની પાસે નથી અને એટલા માટે આ બધું અટકતું નથી. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. મુકેશભાઈ, આપ એ કહો કે તપાસમાં હવે બધું સાગઠિયા ઉપર એક બાજુ ઢોળાઈ રહ્યું છે પણ એક હાથે તાળી કેમ નહીં વાગે? આ બધું એક વ્યક્તિ કરી શકે એ તો ઇમ્પોસિબલ વસ્તુ છે. અને હવે જે આ બધું થઈ રહ્યું છે એના પછી તમને નથી લાગતું કે અન્ય લોકોનો આમાં બચાવ થઈ રહ્યો છે? બચાવ થઈ રહ્યો છે. આ જસ્ટિસ સુનિતા અગ્રવાલ, પ્રણવ ત્રિવેદીએ ખંડપીઠે ચુકાદો આપ્યો હરણી તળાવ કાંડની અંદર અને એમણે કહ્યું કે તમે શા માટે કમિશનરને બચાવવાનો પ્રયત્ન કરો છો, તમે શા માટે ઉપલા અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કરો છો. 2015 ની અંદર એક ટેન્ડર પાસ કરવાની અંદર આવે છે અને બીજા અમુક ટેન્ડરો પાછા ખેંચી લેવામાં આવે છે. ત્યાંથી ભ્રષ્ટાચારનો પાયો ત્યાંથી જ નખાયેલો હતો. એટલે જ્યારે મૂળ તપાસવામાં આવે, ત્યાં હાઈકોર્ટે ખૂબ જ સારી ટકોર કરી છે. સરકારનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ આવી ઘટનાઓની અંદર, તપાસની ઘટનાઓની અંદર. અને જ્યારે હાઈકોર્ટ ટકોર કરતી હોય એટલે એને સામાન્ય ન લેવી જોઈએ. જે ઘટનાઓ છે, હું તો કહું છું કે આપણે 2 દિવસ પહેલા જે હાથરસની ઘટના જોઈ, મોરબીના પુલકાંડની ઘટના જોઈ, રાજકોટની ઘટના જોઈ, હરણી તળાવની ઘટના જોઈ, નાસિકની ઘટના જોઈ. આ દર 15 દિવસે મહિને આવી ઘટનાઓ થતી જ હોય છે, દેશની અંદર થતી હોય છે. શું એનાથી બોધપાઠ ન લેવો જોઈએ? ખરેખર જેના ઉપર એફઆઈઆર થવી જોઈએ ને એના ઉપર એફઆઈઆર થતી જ નથી.
ક્યારે મને બતાવો કે નેતાઓ ઉપર, કમિશનર ઉપર, MLA ઉપર કે ત્યાંના જે પ્રશાસનિક હેડ છે, અધિકારી છે, કલેક્ટર છે કે જેમનું કામ છે પરમિશન, જેમનું કામ છે પ્રજાની સુરક્ષા કરવાનું, ક્યારે એમની ધરપકડ થઈ, ક્યારે એમના ઉપર ક્યારે આક્ષેપો આયા? આજે આ સાગઠિયાનું તમે જુઓ, એના ઘરેથી કેટલા પૈસા પકડાય છે, ઓફિસમાંથી, એમની ઓફિસમાંથી કેટલા પૈસા પકડાય છે. શું આ મૂળ દેખાતું નથી? પ્રજા જાણી ચૂકી છે. હવે પ્રજાને ખબર પડે છે ભાઈ, કોર્ટ કઈ રીતની ભાષા બોલે છે, નેતાઓ કઈ રીતનો રિપોર્ટ્સ બનાવે છે અને પ્રજાને આંધળા બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગમે તેમ કરીને સરકારનું કામ પોતાને બચવાનું છે અને આવી ઘટનાઓની અંદર લીપાપોતી કરવાનું કામ છે. આવી ઘટનાઓ બનતી હશે અને જ્યારે સરકાર અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ આના જે મુખ્ય ધરોહરના મોટા ગજાના નેતાઓને જે દિવસે જેલની અંદર નાખવાના શરૂ કરી દેશે, તે દિવસે બધા જ અધિકારીઓ, પ્રશાસનિક, બ્યુરોક્રેટ્સ કે જે તે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ, એ બધા જ પોતાનું વલણ સાવધાની પૂર્વક કામ કરતા થઈ જશે. આ દેશની દુર્દશા છે કે આપણે જુઓ કે આ હાથરસની જેવી ઘટના જુઓ કે ત્યાં માત્ર 3 કલાકના આયોજનમાં 25-50 હજારની લિમિટની સામે 1.5-2 લાખ માણસ મરી જાય છે. એક તમે નેતા ચૂંટણી લડે છે ત્યારે ચૂંટણીની અંદર તમે 200 પોલીસ વાળાને હાજર કરી દેતા હો છો, પ્રજાની સુરક્ષા માટે એમ્બ્યુલન્સ, ફાયર, આ બધી ગાડીઓ રાખતા હો છો. તો જ્યારે આવા આયોજનો થતા હોય, મંદિરોની અંદર મોટી ભીડ થતી હોય, તો તે સમયે તમારી સરકારની જવાબદારી આવે છે, પ્રશાસનની જવાબદારી આપે છે, જે પરમિશન આપે છે એની જવાબદારી આવે છે. એટલે સરકાર, પ્રશાસનિક અધિકારી, જે તે TDO ઓફિસર છે, કલેક્ટર ઓફિસર છે કે જે તે ગ્રામ્ય વિસ્તારનો પર સરપંચ સુધીના લેવલની પણ જ્યારે જાહેર પ્રોગ્રામની વાત હોય કે જ્યારે સરકારી કોન્ટ્રાક્ટ આપવાની વાત હોય, હરણીકાંડની અંદર જોયું છે કે કોન્ટ્રાક્ટની અંદર કેટલા ગોટાળા થયા છે. રાજકોટ TRP કાંડની અંદર જોયું છે કે કઈ રીતે વગર પરમિશને 4 વર્ષ તો ચાલી ગયું. જયારે આગ લાગી ત્યારે ખબર પડી ને, જગદીશભાઈએ ખૂબ સરસ કર્યું કે આગ લાગે ને કૂવો ખોદવો, આ સરકારની નીતિ ન હોવી જોઈએ. એનાથી બોધપાઠ લેવો જોઈએ. સરકારે અગાઉ જે તે થયા છે. હવે હમણાં 2 દિવસ પછી રથયાત્રા આવવાની છે, તો રથયાત્રા પહેલા તમે 1 મહિનાથી તમે પૂર્વ આયોજન કરી રહ્યા છો, પોલીસની વ્યવસ્થા કરી રહ્યા છો, પરેડ કરાવી રહ્યા છો, કાચા પાકા મકાનો જોઈ રહ્યા છો. તો એ તમને ખબર છે કે આ 147મી રથયાત્રા છે એટલે તમે આટલી કાળજી લઈ રહ્યા છો. પરંતુ જે તે રીતે તમે કોઈ પણ હોસ્પિટલને, ફાયર સેફટી વિનાના હોસ્પિટલને પરમિશન આપી દેવી, પૈસા ખંડણી કરીને કોન્ટ્રાક્ટના ટેન્ડરો પાસ કરાવી દેવા અને પછી જ્યારે સર્જાય છે, જ્યારે માનહાનિ સર્જાય છે, ત્યારે દોષ ન કોન્ટ્રાક્ટરને આપવો જોઈએ કે ના ત્યાંના સ્થાનિકોને આપવો જોઈએ. દોષ જે તે અધિકારી છે, જે તે સરકારના નિરીક્ષણ હેઠળ આવતા જે તે અધિકારી છે, ત્યાં કલેક્ટર સુધીની જવાબદારીમાં આવે છે, કમિશનર સુધીની જવાબદારીમાં આવે છે, ત્યાંના નેતાઓની જવાબદારીમાં આવે છે. કારણ કે આ બધાની અંદર આ ભેગા હોય છે, આ બધા ભેગા હોય છે. ખૂબ જ એક સારી લાઈન લખી છે કે સાગઠિયા માટે તો આ માત્ર વાછટ છે, વરસાદ તો નેતાઓને ત્યાં થયો છે પૈસાનો. એટલે એને પકડવા માટે જ્યારે જે દિવસે સરકાર આગળ આવશે અને જે દિવસે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સખ્ત વલણ અપનાવશે ને, ત્યારે પ્રજાને સંતોષજનક લાગશે કે સરકાર કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ચોક્કસ નિર્દેશન કરી રહી છે અને ગભરાશે. સાહેબ, પોલીસ તંત્ર હોય કે કર્મચારી તંત્ર હોય, ચોક્કસ ગભરાશે. બિલકુલ. રક્ષાબેન, એક શિક્ષણવિદ તરીકે આ કેટલું યોગ્ય? તમારે ગમે તે થાય તો તમે શાળાઓને સીલ કરી રહ્યા છો, બાળકોનો શું વાંક? એમાં ભૂલકાઓ છે, એમના ભવિષ્યનો શું વાંક? સાચી વાત છે, ભૂલકાઓનો વાંક કશો જ નથી, એની સાથે વાલીઓનો પણ કાંઈ વાંક નથી. પણ તેમ છતાંય અત્યારે જે કાંઈ બની રહ્યું છે, અને હમણાં જે સાહેબે કીધું એવી રીતના અધિકારીઓનો છેક કલેક્ટર સુધીનો એણે દોષ ગણાવ્યો. હું એક સામાન્ય માનવી તરીકે અને એક શિક્ષક તરીકે એટલું ચોક્કસ કહીશ કે કદાચ થોડે ઘણે અંશે આપણે બધા જ એના માટે જવાબદાર છીએ. ક્યાંય આપણે કાંઈ પણ ગવર્મેન્ટનું કામ પતાવવું હોય, એટલી હદ સુધી સિસ્ટમ બગડી ગયેલી છે કે ગવર્મેન્ટનું નાનું પણ કામ જો પતાવવું હોય તો એના માટે આપણે તરત જ એમ કહીએ છીએ ધક્કા ખાવા એના કરતાં થોડા પૈસા આપી દો ને પતી જશે. તો એ જ રીતના અહીંયા પણ આ જ પરિસ્થિતિ બની છે એવું ચોખ્ખું દેખાય છે અહીંયા. બિલકુલ, ચોક્કસથી. જગદીશભાઈ, ગેમ ઝોનને પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યાં ડિમોલેશન થવાનું હતું, ગેરકાયદેસર બાંધકામ હોય તે પ્રકારે નોટિસ આપવામાં આવી, બરોબર?
અને તે છતાં પણ તે આમ રાત દિવસ ધમધમતું રહ્યું, ધમધોખાર ત્યાં લોકો આવતા હતા અને એન્જોય કરતા હતા. ત્યારે આપણી હવે આ જે સિસ્ટમની અંદર જે સુરવીર લોકો છે તે અત્યારે કામે લાગ્યા છે, એમને આપણે વધાવીએ છીએ, પણ અત્યાર સુધી ક્યાં હતા એ લોકો? અને હવે આ સીલ થશે પછી આ મારા ભૂલકાઓનો શું વાંક છે એમાં? બેન, ગેમ ઝોન ની જુદી ઘટના છે, ભૂલકાઓનો શું વાંક આજનો પ્રશ્ન બરાબર છે, પણ આ જ વાત આગળ દાખલા તરીકે ભગવાન ન કરે ને કઈ ગેમ ઝોન જેવું થાય, પણ માની લો કે બીજે ક્યાંય આવું થાય તો આપણે જ લોકો ડિબેટે કરીએ ને વાજિબ વાત કરીએ. શું કરીએ કે એક ટીઆરપી ઝોનમાં આવું થયું, એમાંથી સરકારે ધડો ન લીધો, 2 વખત છોકરા ન રમી લે, 2 હિંચકા ન ખાઈ લે, શું ફેર પડી જતો હતો? અથવા તો એને હિંચકા ખાવા દેવાતા તો ફાયર સેફ્ટીની વ્યવસ્થા શું કામ નથી કરી? સરકારે સીલ શું કામ ખોલી નાખવા જોઈએ? આ લચીલાપન અપનાવવાનું કારણ શું છે? નક્કી એને પૈસા ખાધા હશે. જુઓ, આ તો 2 બાજુ છે બેન, ધામણ જેવું. ધામણ નામની એક નાગનો પ્રકાર આવે છે, ધામણ કહે છે, 2 બાજુ હાલતો એના જેવું. કે આપણે એમ કે ભૂલકાઓનો શું વાંક? ભાઈ, ભૂલકા તો નિર્દોષ છે, પણ મરી જાય કે કઈક અકસ્માત થાય તો એનો ભોગ કોણ બને? ભૂલકા કે બીજું કોઈ? એટલે કહું, 2 દી તમે હિંચકા ન ખાઈ લો કઈ ફાટી પડતું નથી, પણ કોઈક દિવસ તમારો વંશ વેલો નીકળી જાય એટલી હદે નુકસાન થાય એનો શું અર્થ? જેમ કે ટીઆરપી ત્યાં પર શું હતું, ભૂલકાઓ રમવા જ ગયા હતા, ભૂલકાઓને કઈ ન્યા કઈ બીજું નતું લઈ લેવું તો આનંદ કરતા હતા. પણ આ જેના પાપે હવે શું થયું, અમારા રાજકોટના 28 પરિવારનો વંશ નીકળી ગયો, કેટલાકના પરિવારના સુહાગ ઉજળી ગયા છે, કેટલાકનો ઘરનો આધાર હતો એ વયો ગયો છે, કેટલાક નવંઢિયા હમણાં લગ્ન જેના થયા હતા એવા જેને કહેવાય ને એ અરમાન ભર્યા યુવાનો યુવતીઓ આ બધા નાશ થઈ ગયા. હવે ત્યારે આ દલીલ તમે કોકને કરો કે ભાઈ આમાં ભૂલકાઓનો શું વાંક, રમવા દેવા જોઈએ, શું હાલત થઈ? એટલે સ્ટ્રિક્ટલી કહું છું, કોઈ પણ હિસાબે નોર્મ્સ ફોલો કરવા જોઈએ. એક વાત, 2-5 દિવસ ગેમ ઝોન બંધ રહે, બાળકો કદાચ 2 ઠેકડા ઠેકડી ન કરી લે, 2 હિંચકા ન કરી લે, કઈ ફેર નથી પડતો. એમાં દુનિયામાં બીજા ઘણા મનોરંજનના સાધનો છે, પણ આવી જે કોઈ પણ પ્રકારની લૂ ફોલ્સ છે એટલે તો કદાપી ન કરવા દેવી જોઈએ, નંબર 1. અને નંબર 2 કે જેમ અત્યારે મુકેશભાઈ સાહેબે વાત કરી, બિલકુલ સાચી વાત છે, જવાબદેહી નક્કી થવી જોઈએ. આ નથી, એને કારણે આ બધું થયું છે. તમે જેમ કીધું કે પેલા નોટિસ આપી હતી, નોટિસ તો છોડો, 2013માં ત્યાં આગ લાગી હતી, તે દિવસે પણ ધબોઈનામાં હતું, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હતી નહીં. પણ આ બધા હરામ ખાયા લોકોના કારણે એ બધી વાત દબાઈ ગઈ. નોટિસની જગ્યાએ ખાલી બતાવવા પૂરતી રહી, બીજું કશું થયું નહીં. અત્યારે પણ શું થયું, ટીપીઓ જેમ સાગઠિયાની વાત ચાલી રહી છે, આજે નવો ધડાકો થયો કે નહીં, કે એ ટીપીઓ હતા જ નહીં. એટલે કે સરકારને બતાવવા માટે કમિશનર સહિતના લોકોએ કાગળ ઉપર ચિતરી દીધા, રેકોર્ડ ઉપર નહીં. પ્રજાને કીધા ટીપીઓ છે, ટીપીઓ છે, અને વાસ્તવમાં એ ઇન્ચાર્જ હતા, ટીપીઓ નતા. હવે તમે વિચાર કરો, ધુપ્પલની પરાકાષ્ઠા તમે જુઓ, કેટલું ચાલ્યું. અડધા રાજકોટને લૂંટી લીધું ટીપીઓના નામે, અને અત્યારે ખબર પડી ગઈ તો ટીપીઓ હતા જ નહીં. જેમ કે આપણે અત્યારે ચર્ચા કરીએ, તમારી આ ચેનલ ન હોય, હું પત્રકાર ન હોય, બીજા બાજા પેનલિસ્ટ ન હોય, કોઈ સાંભળવા વાળું ન હોય, તો એક આઈના થાસો તૂટ ગયા, ખુદ સે અગર શર્માઓ તો ક્યાં, જબ દેખને વાલા કોઈ નહીં, જલ જાવો તો ક્યાં, બુझ જાવો તો ક્યાં. એટલે ધુપ્પલ મોટે પાયે હાલ્યું છે. આ બધું 2 વસ્તુ નિર્ણય કરવી જોઈએ. જો આ બધું સમૂહ સૂત્રું કરવું હોય તો પહેલામાં પહેલી વાત કે નોર્મ્સ ને ફોલો કરવા પડે. કાયદામાં જે કઈ એમાં પ્રક્રિયા છે એને ફોલો કરો. આપણે ત્યાં શું થાય છે કે તમે મને એમ કહો કે સાહેબ ડાબી તરફ તમારી ગાડી ચલાવો કાયદેસરની, એ તમારે ચલાવવી જોઈએ, ત્યાં મને એમ લાગે છે કે મારો ઈગો હર્ટ થયો. એટલે હું તમને એમ કહું, તમે મને ઓળખો છો, હું કોણ છું? ભલા માણા, ઓળખવાનો ક્યાં સવાલ છે? ડાબી બાજુ વાહન ચલાવો તો બીજી બાજુ આવે, ભટકાવ નહીં, તમને નુકસાન ન થાય, બાકી લોકો હાલી ચાલી શકે. પણ મને કાયદાને અનુસરવું એ હું મારી જાતને મારું અપમાન સમજુ, એવી આપણી માનસિકતા છે. એક તો ઈ બદલાવી જોઈએ, અને બીજું દરેકની જવાબદારી ફિક્સ કરો. એટલે જુઓ, ક્યાંય કશું થાય તો મને કહેજો. જેમ કે તમે દાખલો સમજાવો એટલે આપણા રીડર જેટલા હોય, સાંભળતા હોય, જોતા હોય, એને ખ્યાલ આવે. હું રાજકોટમાંથી છાપું કાઢું છું, છાપન નામ છે હેડલાઈન. હવે માની લો કે એક દિવસ હું કઈક ભૂલી જાઉં, મોટી મેટર તો સમજી શકાય, બાય મિસ્ટેક એકાદી મેટર રહી ગઈ. રોજ લચ્છા મારું, પેલા મેઇન સમાચાર હું રોજ ભૂલી જાઉં, અને પેલે પણ કઈ ધંગ ધડા વગરના મેટર લખું, તો મારી જવાબદારી નક્કી તો થવી જોઈએ ને, મને કાઢી તો મૂકવો જોઈએ કે નહીં? અમારી તો એક દી હાલે એમ નથી. પણ જે પ્રાઇવેટાઇઝેશનમાં હોય છે,
તમે ગલતી કરો એની સજા ભોગવો. સરકારી તંત્રમાં શું છે? કશું જ નહીં. ગલતી કરો કે ગમે તે કરો, આનંદ કરો. અત્યારે ટીઆરપી ઝોનમાં 28 નિર્દોષોના પ્રાણ હરાઈ ગયા. બધાય હરામખાયાઓએ 200 500 કરોડ રૂપિયા બનાવ્યા. બધાય જવાબદાર લોકોના નામ જોગ એના વિભાગ સહિતની ખબર છે કે આ વિભાગની છાનાપૂર્તિ કરી, આ લોકોએ આંખ મીચામણા કર્યા, એટલે આ બધું થયું છે. એ બધાયમાંથી અમુક લોકોની ખાલી તમે જુઓ બદલી થઈ છે. બિલકુલ. અમુક લોકોને ખાલી સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ એટલે હરામનો પગાર ઘરે બેસીને હવે ખાવાનો, 6 મહિના પછી પાછો આવી જવાનો. બિલકુલ. કોઈ ફિક્સ જવાબદારી નથી. તમે વિચાર કરો, આ બાળકો છે સસ્પેન્ડ થયા છે, બાળકો છે એની બદલી થઈ છે, જે ગુજરી ગયા છે એની બદલી થઈ છે, એ પાછા આવવાના છે. સસ્પેન્ડ થયા હોય તો પાછા નોકરીએ ચડી જાય, પાછા અમારા ઘરમાં આવી જવાના છે. એ તો ડિસમિસ થયા છે. એ જિંદગીમાં કોઈ દી પરત આવવાના નથી ને એના આંગણા સુના છે સુના જ રહેવાના. એના ખોળા ખાલી થઈ ગયા ખાલી જ થઈ ગયા. એના શેઠાના સિંદૂર ભૂસાઈ ગયા ભૂસાઈ જ ગયા છે. એને આખો વંશ વેલો નીકળી જ ગયો છે. તો આ પાપી લોકોને શું કામ બેસાડી રાખવા જોઈએ ભાઈ? એને બદલી શું કામ? ડિસમિસ. આવી વ્યવસ્થા જ્યાં સુધી કરવામાં નહીં આવે, જવાબદેહીની લાગે વળગે ત્યાં સુધી આવી ઘટનાઓ તો નહીં જ અટકે. કરુણાંતિકાઓ ઘટતી રહેશે. બિલકુલ બિલકુલ ચોક્કસથી. મુકેશભાઈ, નિયમોને નેવે મૂકી અને અધિકારીઓ જ્યારે આ ફાયર એનઓસી વગર, બીયુ પરમિશન વગર આવા જે એકમો છે તેને પરમિશન આપી દેતા હોય, એ કેટલું યોગ્ય? અને હવે જ્યારે એમના પાપના ઘડા ફૂટી રહ્યા છે ત્યારે એ લોકો હવે કામે લાગ્યા છે. મારી ફેક્ટરી છે, મારી ફેક્ટરીની અંદર પરમિશન લેવા જવું હોય ને, ફાયરની પરમિશન લેવા જવું ને, તો ત્યાંય પૈસા માંગે. મારી ફેક્ટરીની અંદર ISO સ્ટાન્ડર્ડ માટેના જે ચેન્જીસ કરવા હોય ને, ઘણા બધા નીતિ નિયમો, કેમિકલ, આ તે, તો એના બધા ઘણા બધા લાયસન્સ લાવવા પડે, એમાંય પૈસા ખર્ચવા પડે. ફેક્ટરી બનાવી હોય, નકશો પાસ કરાવો તો એમાંય પૈસા ખર્ચવા પડે. એટલે મૂળ જે છે તંત્ર બધેથી નીચેથી જે છે ને, જેના મૂળિયાની અંદર જ વીકનેસ છે, તો તમે એ વૃક્ષને ઘટાદાર ક્યારેય નહીં જોઈ શકો. બીજી વસ્તુ કે જ્યારે આ નિયમની વાત છે, પ્રશાસનની વાત છે, પ્રકૃતિનો નુકસાન માટે તો કદાચ તમે આખા સમાજને દોષિત કરી શકો. આપણે કેદારનાથની ઘટના જાણી છે, એની અંદર કોને સજા થઈ? કારણ કે એવું કહી દીધું કે ભાઈ આ તો પ્રકૃતિની ઘટના છે, પણ એ માનવ સર્જિત જ ઘટના હતી. આપણે એ સ્વીકારવું જોઈએ. આજે આપણા ગુજરાતમાં મને એ કહો કે CCTV કેમેરા લાગેલા છે. હવે એક વાહન જાય છે, નિયમ તોડે છે, તો એના ઉપરથી એને સીધો ઘરે મેમો આવી જાય છે. પરંતુ જ્યાં ચોરીઓ થાય છે, CCTV દેખાય છે, પરંતુ એ ચોરને પકડી શકાતું નથી. હવે આ વિષય કેટલો ગંભીર છે તમને ખબર છે? પોલીસ તંત્ર કેટલું ઈમાનદાર છે એ ખબર છે? પોલીસ તંત્રને બધી જ ખબર હોય છે કયા ગુના ક્યાં થાય છે. એમના હપ્તાઓ ટાઈમ ટુ ટાઈમ પહોંચતા હોય છે અને એ નજર અંદાજ કરતા હોય છે. ત્યારે આવી ઘટનાઓ ક્રમશઃ થતી રહેશે. એની અંદર કોઈ જવાબદાર નથી. કોર્ટની અંદર હજારો લાખો કેસો વધતા જ જાય છે, ઘટતા નથી. સોશિયલ ક્રાઇમ વધતું જ જાય છે. સરકાર શાબાશી લે છે કે અમે ડ્રગ્સના કેસ પકડીએ છીએ. અરે તમે ડ્રગ્સના કરોડોના કેસ પકડો છો. અરે ઉડતા ગુજરાત થઈ ગયું છે. કરોડો ડ્રગ્સ આવે ક્યારે? જયારે ડિમાન્ડ હોય તો સપ્લાય થાય ને. જયારે ડિમાન્ડ હોય ત્યારે સપ્લાય થાય. તો કરોડો અબજો રૂપિયાના, એટલા રૂપિયાનું તો બજેટ નથી હોતું, એટલા રૂપિયાના તો ડ્રગ્સ પકડાય છે. તો તમે વિચાર કરો, પકડે છે સારી બાબત છે, તો કેટલા ટકા પકડાય છે અને કેટલા ટકા પબ્લિકની પાસે નશાખોરીમાં જાય છે? આવા પ્રશ્નો ઉપર પ્રજાએ અવાજ ઉઠાવે. પરંતુ શું કરે પ્રજા? જે નેતા 2, 5, 10 કરોડ ખર્ચીને ચૂંટણી લડ્યો હોય અને પછી 5 વર્ષની અંદર એ 10 કરોડ પાછા તો લેશે ને. એ ક્યાંથી લેશે? એ કોન્ટ્રાક્ટર પાસેથી લેશે, TRP વાળા પાસેથી લેશે, હરની બોટકારને કોન્ટ્રાક્ટર આપે એની પાસેથી લેશે. બિલકુલ. એમાં પાછો કમિશનરનો ભાગ હશે, એમાં નેતાઓનો ભાગ હશે, એમાં MLA નો ભાગ હશે. ટૂંકમાં આપણી આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ જ અંદરથી આખી સડી ગયેલી છે અને એ સડો હવે જે આ નુકસાન પહોંચાડી રહ્યો છે ને, એ આ સડો નુકસાન પહોંચાડી રહ્યો છે. આ તમામ મહાનુભાવો મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. સુકાના વાંકે લીલું સળગે એ સત્ય છે અને તેવી જ સ્થિતિ રાજ્યમાં છે. અત્યાર સુધી કોઈને યાદ જ નહોતું કે ભયંકર આગ લાગી શકે છે. શાળાઓ, બિલ્ડિંગોમાં સુવિધા શું છે?
બસ પરમિશનો જ આપતા રહ્યા અને હવે જ્યારે એમના પાપના ઘણા ફૂટવા લાગ્યા તો કાર્યવાહી કરવાનું એમને યાદ આવી ગયું છે. પણ આમાં બાળકોનો શું વાક, એ માતા પિતાનો શું વાક? સિસ્ટમ હવે સુધરે તેવી આશા સાથે ચર્ચાને અહીં સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.